ઘણા વર્ષો પહેલા ચંપકપુર જંગલમાં એક ચાલાક ગધેડો રહેતો હતો. તેનું નામ બબલુ ગધેડો. લોકો ઘણીવાર ગધેડાને મૂર્ખ માનતા હોય છે, પરંતુ આ બબલુ ગધેડો મૂર્ખ નહોતો. તે બીજા કોઈને મૂર્ખ બનાવવામાં માહેર હતો. તે બીજા કોઈ પ્રાણીઓને પોતાના એરિયામાં એન્ટર થવા દેતો નહીં. તે હંમેશા આરામથી રહેતો, લીલાછમ ઘાસ અને નાના નાના ફળો ખાતો. નાના પ્રાણીઓ અને પક્ષીઓ તો હંમેશા તેનાથી દૂર જ રહેતા. એક દિવસ સોનુ અને મીનુ નામનું બકરી અને બકરાનું એક કપલ ચંપકપુર જંગલમાં આવ્યું. જ્યારે સોનુ અને મીનુએ તેમની આસપાસ લીલુંછમ ઘાસ જોયું, ત્યારે તેમના મોંમાં પાણી આવી ગયું. અરે પતિદેવ, આ જુઓ તો ખરા, કેટલું ફાઇન અને નાઇસ ઘાસ છે. હા મારી પ્રિય મીનુ, ઘાસ તો ખૂબ જ સરસ છે. આપણા જંગલમાં તો આવું લીલુંછમ ઘાસ મળતું જ નથી. હું શું કહું પતિદેવ, આપણે આ જંગલમાં વસી જઈએ તો? આપણે અહીં આપણું ઘર બનાવી લઈએ. એમ પણ જુઓ, તળાવ પણ નજીક છે. હા, તારી વાત તો સાચી છે મીનુ. આજથી આપણે અહીં જ રહીશું. આપણે બાકીની લાઈફ અહીં જ સ્પેન્ડ કરીશું. થેન્ક યુ સોનુજી. ચાલો આપણે ઘર બનાવી લઈએ. હા મીનુ, પણ તેના માટે ઘર બને એવી જગ્યા ગોતવી પડશે ને. હા તો ચાલો ગોતીએ પતિદેવ. પછી સોનુ બકરો અને મીનુ બકરી જંગલમાં સારી જગ્યા ગોતીને ત્યાં પોતાનું નાનું ઘર બનાવી લે છે. થોડી વારમાં બબલુ ગધેડો ત્યાં આવ્યો અને તેને જોયું કે કોઈક ન્યૂ કપલ આવ્યું છે અને તેને પોતાનું ઘર પણ બનાવી લીધું છે. સોનુ બકરો અને મીનુ બકરી વાતો કરી રહ્યા હતા ત્યારે બબલુ ગધેડો તેમને ભગાડવાનું વિચારવા લાગ્યો. આ બંનેએ મારા એરિયામાં આવીને મારું ઘાસ ચોરી લેવાની હિંમત કેવી રીતે કરી? હવે મારે કંઈક કરવું પડશે. આ બંનેને ગમે તેમ કરીને અહીંથી ભગાડવા તો પડશે જ. જસ્ટ વેઇટ વોચ, હું તમને ભગાડીશ. પછી બબલુ ગધેડો ઝડપથી તેમની પાસે જાય છે. હેલો, હું બબલુ ગધેડો. તમે કોણ છો અને અહીં કેમ આવ્યા? તમે ક્યાંથી આવો છો? મેં તમને આ જંગલમાં પહેલા ક્યારેય જોયા નથી. શું તમે આ જંગલમાં ન્યૂ આવ્યા છો? હાય મિત્ર, હું સોનુ અને આ મારી પત્ની મીનુ. અમે દૂરના જંગલમાંથી આવ્યા છીએ. અમે ઘાસ ગોતતા ગોતતા અહીં આવી પહોંચ્યા છીએ અને અહીં આટલું બધું લીલું ઘાસ છે, એટલે અમે અમારું ઘર અહીં જ બનાવી લીધું. અમે અહીં આવીને ખૂબ ખુશ છીએ. ઓહ, અચ્છા, તમે પણ આ હરિયાળીમાં ફસાઈ ગયા છો. શું મતલબ? આ સિંહનો પ્રદેશ છે. પ્રાણીઓ લીલા ઘાસથી લલચાઈને અહીં આવે છે અને સિંહનો શિકાર બને છે. ઓહ, એવી વાત છે? અમને તો બિલકુલ ખબર નહોતી. મારી વાત સાંભળો, અહીંથી જલ્દી નીકળી જાઓ, નહીં તો તમે માર્યા જશો. હે ભગવાન, અહીં આપણા જીવ જોખમમાં છે. આપણે હવે અહીં ન રહેવું જોઈએ. જીવન કિંમતી છે. થેન્ક યુ ગધેડાભાઈ, અમારો જીવ બચાવવા માટે. અમે હમણાં જ અહીંથી જતા રહીશું. ગધેડાએ વિચાર્યું કે તેનો પ્લાન કામ કરી ગયો છે. એ જ સમયે સિંહની ગર્જના સંભળાઈ. સોનુ અને મીનુ સાથે બબલુ ગધેડો પણ ગભરાઈ ગયો. સોનુ અને મીનુ જલ્દીથી ઝાડીઓમાં સંતાઈ ગયા. સિંહનો અવાજ સાંભળીને ગધેડાને ભાન થયું કે તે પણ બચી શકશે નહીં અને જો અત્યારે તેણે થોડી ચાલાકી નહીં વાપરી તો તે પોતે પણ સિંહનો શિકાર બનશે જ. તેણે નજીકમાં સંતાવાનું વિચાર્યું, પરંતુ તેને છુપાવવા માટે કોઈ જગ્યા ના મળી. એટલી જ વારમાં સિંહ તેની પાસે આવી ગયો અને ગધેડા સામે ઊભો રહ્યો. તું ક્યાંથી આવ્યો? બકરી ક્યાં છે? મને હમણાં જ બકરીની સ્મેલ આવી છે. જલ્દી બોલ, મને ખૂબ ભૂખ લાગી છે.
સિંહના શબ્દો સાંભળીને ગધેડાએ તેને સોનું અને મીનુ વિશે કહેવાનું વિચાર્યું, પરંતુ તે જ ક્ષણે તેના હૃદયમાં દયા આવી અને તેણે પોતાનું મન મજબૂત કર્યું. હા મહારાજ, બકરો અને બકરી અહીં આવ્યા હતા, પણ તે બંને તો ભાગી ગયા છે. તેઓ સાંભળ્યા નહીં. મારી તેમની સાથે લડાઈ પણ થઈ, ઝપાઝપી પણ થઈ. તેઓ આટલા લાંબા સમય સુધી અહીં રહ્યા એટલે જ તમને તેમની સ્મેલ આવે છે. તો વાત એ છે. હવે મને જલ્દી કે તેઓ ક્યાં ગયા. હું આજે તેમનો શિકાર કરીશ અને ભોજન કરીશ. મહારાજ, ઓલા રસ્તે જાઓ. તેઓ હજુ બહુ દૂર ગયા નહીં હોય. જો તમે સ્પીડથી જશો તો તમને બકરો અને બકરી મળી શકે છે. ગધેડાએ તરત જ સિંહને વિરુદ્ધ દિશામાં ઈશારો કર્યો અને સિંહ એ સાઈડ જ ગયો. થોડી વાર પછી બકરો અને બકરી ઝાડીઓમાંથી બહાર આવ્યા. તે બંને ગધેડાના ખૂબ આભારી હતા. થેન્ક યુ સો મચ ગધેડાભાઈ, તમે અમારા જીવ બચાવ્યા. અમે લગભગ મરી જ ગયા હતા. જો તમે અહીં ન હોત તો સિંહે અમને મારી જ નાખ્યા હોત. અમારા ઘરે નાના બાળકો છે. જો અમે મરી ગયા હોત તો કોણ જાણે આજે તેમનું શું થયું હોત. થેન્ક યુ વેરી મચ. ઇટ્સ ઓકે. હવે તમે જલ્દીથી અહીંથી જતા રહો. હા, હવે આપણે જઈ રહ્યા છીએ. બાય. સોનુ બકરો અને મીનુ બકરી ત્યાંથી ચાલ્યા ગયા. બબલુ ગધેડો પણ ખુશીથી ઘાસ ખાવા લાગ્યો. થોડી વાર પછી એ જ સિંહ પાછો ફર્યો. તે ખૂબ ગુસ્સે લાગતો હતો, કારણ કે તેને કોઈ શિકાર મળ્યો ન હતો. કેમ ગધેડા, તો જૂઠું કેમ બોલ્યો? ત્યાં તો કોઈ બકરી નહોતી. હું ભૂખ્યો અને તરસ્યો પાછો ફર્યો. તમારી હિંમત કેવી રીતે થઈ? મહારાજ, તે બકરી છે. તેઓ એક જગ્યાએ ક્યાં રહે છે? તેઓ બીજે ક્યાંક ભાગી ગયા હશે. મને થોડો ટાઈમ આપો. હું હમણાં જ ગોતી આવું છું કે તેઓ ક્યાં ગયા છે. તમે શાંતિથી બેસો મહારાજ, હું હમણાં આવું. ના, હું હવે ક્યાંય નહીં જાઉં અને તને પણ નહીં જવા દઉં. હું તને ખાઈ જઈશ. તું ફરીથી મારી સાથે જૂઠું બોલીશ અને મને બીજે ક્યાંક મોકલી દઈશ અને તું ભાગી જશો. મહારાજ, એવું નહીં થાય. હવે તું મરવા માટે તૈયાર થઈ જા. સિંહના શબ્દો સાંભળીને બબલુ ગધેડો ચોંકી ગયો. તે પોતાનો જીવ કેવી રીતે બચાવવો તે વિશે વિચારવા લાગ્યો. તેણે ઝડપથી યોજના બનાવી અને કહ્યું, ના મહારાજ, હું તૈયાર નથી. મારા પગમાં કાંટો વાગી ગયો છે. મારો પગ દુખે છે. તે ઝેરી કાંટા જેવું લાગે છે. પીડા વીંછીના ડંખ જેવી લાગે છે. તું ફરીથી મને મૂર્ખ બનાવી રહ્યો છે. ભલે તું લંગડો હોય, પણ હું તને ખાઈ જઈશ. એ વાત ફેટ ફાઇનલ. મારામાં બીજે ક્યાંય જવાની હિંમત નથી. મહારાજ, મારા પગમાં કાંટો ખૂબ મોટો છે. જો તમે કે તમારા પરિવારે મને ખાઈ લીધો તો તે કોઈના પણ મોઢામાં જશે. તે પણ મારી જશે. હું તમારો ખોરાક બનવા તૈયાર છું, પણ પહેલા પ્લીઝ આ કાંટો કાઢી નાખો. તે પછી ભોજનનો આનંદ માણો. હું અહીં તમારી સામે છું. હું ક્યાંય જવાનો નથી. હું ઈચ્છું તો પણ જઈ શકતો નથી. પ્લીઝ પહેલા કાંટો કાઢી નાખો. સિંહે વિચાર્યું, આ ગધેડો સાચું બોલી રહ્યો છે. કાંટો કાઢવામાં કેટલો સમય લાગશે? પહેલા હું કાંટો કાઢી નાખીશ, પછી હું તેને મારી નાખીશ. મને ફરીથી આવો ગધેડો ક્યાં મળશે? મારા આખા પરિવારને આજે ભોજન મળી જશે. ઠીક છે, કોઈ વાંધો નહીં. પહેલા હું તારો કાંટો કાઢી નાખીશ, પછી હું તારો શિકાર કરીશ. મહારાજ, આ જુઓ. કાળજીપૂર્વક કાંટો દૂર કરકો. તમારા ભાગ્યનો દરવાજો ખુલી ગયો છે. મહારાજ, તમારી પાસે એક અદ્ભુત તક છે. મારા પગક તરફ ધ્યાનથી જુઓ, ત્યારે જ તમને કાંટો દેખાશે. તારો મતલબ શું છે? મારા ભાગ્યનો દરવાજો ખુલશે? શું બકવાસ કરી રહ્યો છે? મારો મતલબ, તમારો દિવસ અદ્ભુત થવાનો છે. થોડી વારમાં તમે મને ખાઈ જશો. તમને ખૂબ મજા આવશે. તેથી જ હું આ કહી રહ્યો છું મહારાજ. જેવું સિંહે ગધેડાના પગ તરફ જોયું, તરત જ ગધેડાએ ચાલાકીથી સિંહના ચહેરા પર લાત મારી. એટલી જોરથી
કે સિંહને દિવસે તારા દેખાયા. સિંહે ઊભા થવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તે સફળ ન થયો. સિંહનું જડબું સંપૂર્ણપણે તૂટી ગયું. આ રીતે ગધેડાએ ચાલાકીથી સિંહને મારીને પોતાનો જીવ બચાવ્યો. ગધેડાએ ટાઈમ વેસ્ટ કર્યા વગર ભાગી ગયો. તે વીજળીની જેમ દોડ્યો અને દૂર જંગલમાં ગાયબ થઈ ગયો. થોડીવાર પછી ગધેડો એક ટેકરી પર ઊભો રહીને હસવા લાગ્યો. લોકો ગધેડાને મૂર્ખ કહે છે, પણ સાચી મૂર્ખાઈ તો એ છે કે કોઈને દેખાવથી જ આંકી લેવો. અને તે ચાલાક ગધેડો ફરીથી પોતાના વિસ્તારમાં પાછો આવ્યો, પણ હવે તે પહેલા જેટલો સ્વાર્થી નહોતો રહ્યો, કારણ કે તેને સમજાઈ ગયું હતું ક્યારેક બીજા લોકોનો જીવ બચાવવાથી પોતાનો જીવ પણ બચી જાય છે. કોઈને મૂર્ખ સમજીને ક્યારે ઓછું ના